વડોદરાના પાદરામાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. પાદરામાં સગીર પુત્રીએ જ પ્રેમી મિત્ર સાથે મળી પિતાની ઠંડાઈપૂર્વક કરી હત્યા. મૃતક શના ચાવડાએ તેની પુત્રીને પ્રેમ પ્રકરણને લઈ પોતાના પ્રેમી રણજીત વાઘેલા અને મિત્ર ભવ્ય વસાવાની મદદથી ઠંડાઈપૂર્વક હત્યા કરાવી. પહેલા પિતાને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી ઊંઘમાં હોવા છતાં છાતી પર 3 વાર ચપ્પુના ઘા માર્યા. થોડા સમય પહેલા મૃતક શના ચાવડાએ રણજીત અને ભવ્ય વિરુદ્ધ પોલીસમાં પોક્સોનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ઘટનાની તપાસ કરાવવામાં માત્ર થોડા કલાકોમાં જ સમગ્ર કાંડનો ભેદ ઉકેલ્યો છે. ગઈકાલે પાદરા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો બનાવ બન્યો છે, જેની અંદર વિક્ટિમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી એમના ઘરની બહાર ચાકુ મારેલા ઘા સાથે પોલીસે મળી હતી. ઉડાનપૂર્વક તપાસ કરતા પછી પોલીસે આ મર્ડરનું ભેદ ઉકેલી કાઢ્યું છે અને એની અંદર હાલ સુધી 2 અક્યુઝની ધરપકડ થઈ છે, જેની અંદર મુખ્ય અક્યુઝ રણજીત ગજેન્દ્ર વાઘેલા છે અને એમનો મિત્ર ભવ્ય મહેશ વસાવા છે. આ બંને લોકોએ આ જો છે મર્ડર કર્યું છે અને મર્ડર કરવાનું કારણ આ જો વિક્ટિમ છે એમની ડોટર સાથે આ રણજીત ગજેન્દ્ર વાઘેલા ની ઉપર જુલાઈ મહિનાની અંદર એક પોક્સોનો કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર બહાર નીકળીને એમની ડોટર જો છે આ મર્ડરનું પ્લાન ગયા 3 મહિનાથી કરતી હતી. આ જો મર્ડર થયો છે એના 2 દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાના ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં, બટ એમની મધર જાગી ગઈ હતી. 2 દિવસ અગાઉ આ કૃત્ય થયો નથી અને પરમ દિવસે રાત્રે સેમ ચીઝ કરાવીને આ લોકોએ જો છે આ મર્ડરને બહાર પાડ્યું છે. હા, તો આ જો પ્રેમ પ્રકરણ છે એના વિરુદ્ધમાં એમના ફાધર હતા. એમના આ જો છે પોતાની દીકરી અને પોતાની વાઈફને રાત્રે ઓરડીની અંદર બંધ કરીને બહારથી તાલો મારીને ચાબી પોતાના પાસે રાખતા હતા અને આ જ્યારે મર્ડર થયું છે ત્યારે એ જો દીકરી છે એ પોતે બારીમાંથી એ જોતી હતી કે ભાઈ કામ પૂરું થઈ ગયું છે. આ જો પ્લાનિંગ છે, આ જો સગીર વયની એમની દીકરી છે એમનું અને મુખ્ય આરોપી રણજીત ગજેન્દ્ર વાઘેલાનું હતું અને એમનું પ્લાનિંગ એ જ હતું કે ભાઈ મર્ડર કર્યા પછી આ જો દીકરી છે તે પોતાના પ્રેમી રણજીત ગજેન્દ્ર વાઘેલા સાથે નાખી દેશે. એ અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે અને પોલીસે જો છે આ બિલ્સનું જો છે રિકવરી કરી લીધી છે અને કઈ જગ્યાથી ખરીદી કરી છે અને કેવી રીતે આ લોકોએ આ આઈડિયો લીધો છે એ બાબતની પૂછપરછ હાલ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આ મર્ડર કરવામાં આવ્યું છે અને એક ચાકુથી આ મર્ડરને પાર પાડ્યું છે. ટોટલ 3 જેટલા સ્ટેબિંગના વુન્ડ્સ છે વિક્ટિમના ચેસ્ટના ભાગ ઉપર, છાતીના ભાગ ઉપર અને એવી રીતે આ મર્ડરનું અંજામ આપ્યું. મધર જો છે તે દીકરીની સાથે જ એ ઓરડીની અંદર જ ઊંઘેલી હતી, બટ કેમ કે મધરે આ સ્લીપિંગ પિલ્સ આપેલી હતી તો એ ઊંઘમાંથી એ ઉઠી નથી શકતી. આ જો રણજીત છે તે છૂટક મજૂરીનો કામ કરી રહ્યો છે. જેવી જ રીતે આ મર્ડરની હકીકત પોલીસે જાણ પડી ત્યારે તમામ શકમંદ ઇન્ડિવિજ્યુઅલ્સને, પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટને સીસીટીવી કેમેરાને અને મોબાઈલ ફોનની પોલીસે તાત્કાલિક તજવીજ કરી. એનાથી ક્લુ મળતા પોલીસે આ રણજીત ગજેન્દ્ર વાઘેલાને પિકઅપ કરવામાં આવ્યું છે અને દાવાઓ છે આ મર્ડરને લગત એ બધી વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આ જો છે છોકરીએ જો જમવાનું ખાનું બનાવ્યું હતું એ જમવાના ખાનાની અંદર આ ઊંઘની ગોળી મલાઈ દીધી હતી. 2 દિવસ અગાઉ પણ આ અટેમ્પ્ટ થયો હતો અને એ પહેલા પણ એક વખત એમને પોતાના મધરના પાણીના ગ્લાસની અંદર આ ગોળી લીલી હતી, પણ જે તે સમયે પાણીનો સ્વાદ ખરાબ આવતા એમના દ્વારા એ પાણીનું સેવન કરવામાં આવ્યું. એ અત્યારે એની તજવીજ હાલ ચાલુ. હાલ તો જો વસ્તુ સામે આવી છે અને જે બાબતના કોરોબોરેટિવ એવિડન્સીસ પોલીસે મળ્યા છે તે એની અંદર આ જો દીકરી છે તે પોતાના પ્રેમીને આ કહીને કે ભાઈ આ મારા પિતાનું મર્ડર કરી દે તો હું તારા સાથે ભાગી જશું એવી રીતેની હકીકત બતાવીને આ મર્ડર